મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 30 જાન્યુઆરી 2026 શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082-2026 મહામાસ શુક્લ પક્ષ અને દ્વાદશી તિથિ એટલે 12 કહેવાય છે. વિદ્યુત યુગ બાલવકરણ ને આદ્રા નક્ષત્ર. મિત્રો, આદ્રા નક્ષત્ર રાહુદેવનું નક્ષત્ર ગણાય અને મિથુન રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:56 સુધી. આજના રાહુકાળ 11:13 થી 12:34 સુધી. આજે સૂર્યનો ઉદય 7:10 થી 5:58 સુધી. અને આજે જન્મેલા જાતકોનું નામકરણ ક છ ગ એટલે કે મિથુન રાશિમાં પાડી શકાય. મિત્રો, આદ્રા નક્ષત્ર રાહુ દેવનું નક્ષત્ર અને આજનો દિવસ આપના માટે કેવો રહેશે? તો મિત્રો, તે પહેલા આપણે એક નજર નાખીએ આજના ગ્રહ ગોચર ઉપર. ચંદ્ર અને ગુરુનું મિથુન રાશિમાં પરિભ્રમણ, કેતુદેવ સિંહ રાશિમાં, સૂર્ય શુક્ર બુધ અને મંગળદેવ મકર રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ તો આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આજના દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજની આ ટિપ્સ ઉપર. પ્રેમ વિવાહ. જાતકની જન્મ કુંડલીમાં કયા ગ્રહના ઉપર આધારિત આ પ્રેમ વિવાહ? આપણા બાળકો, આપણા સંતાનો આપણાથી વિરુદ્ધ જઈને આજના જનરેશન પ્રમાણે અને આજની લોકાલિટી પ્રમાણે પ્રેમ વિવાહનું એક નવું કલ્ચર ઊભું થયેલું. તો આ પ્રેમ વિવાહ કયા ગ્રહોના આધારિત અને કયા યુતિના આધારે એકબીજાના જીવનમાં જે જાતકને, જે પાત્રને આપણે જોયું પણ નથી અને તેની સાથેનું એટેચમેન્ટ, એક મેગ્નેટિક ઇફેક્ટ આવે. અને આવું જ્યારે જીવનમાં બનતું હોય ત્યારે એક અલગ પ્રકારની તેના માતા ઉપર અને પિતા ઉપર એક કષ્ટદાયી ઘટના બનતી હોય છે. ક્યારેક પોતાના માતા પિતા એવું ના પણ ઈચ્છતા હોય કે મારું બાળક આ ના કરે. તો જન્મ કુંડલીની અંદર શુક્રદેવને ઐશ્વર્ય ભોગ વિલાસના કારક ગણવામાં આવેલા છે અને ચંદ્ર એ મનના કારક, મંગળ એ આક્રમકતાના કારક અને રાહુદેવ છળકપટ. મિત્રો, આ 4 ગ્રહોની બાબતો ઉપર એનું પ્રેમ વિવાહની બાબતો નિર્ધારિત હોય છે. જન્મ કુંડલીમાં પંચમ ભાવ એટલે કે વિદ્યાનો ભાવ ગણાય, જ્ઞાનનો ભાવ ગણાય અને ત્યાં પણ એ પ્રેમની બાબતો પણ ત્યાંથી જ ઉપસ્થિત થાય છે. લગ્ન એટલે મન અને શરીર. તમારા આ ગ્રહોનો આધાર તમારા ઉપર કેવો રહેશે? તો જ્યારે જેની પણ જન્મ કુંડલીમાં શુક્રદેવ સાથે ચંદ્રદેવની યુતિ હોય, ચંદ્ર એટલે મન અને શુક્ર એટલે પ્રેમ, જેની પણ જન્મ કુંડલીમાં આ 2 ગ્રહોનું દ્રષ્ટિથી કોમ્બિનેશન હોય કે યુતિથી કોમ્બિનેશન હોય, ત્યારે એને મનમાં ધારી લીધું આ વ્યક્તિ સાથેનું એટેચમેન્ટ. સામે એ પાત્રની પણ કુંડલીમાં એવા જ યોગો બનતા હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. શુક્ર અને મંગળ. મિત્રો, મંગળ એ બ્લડના કારક, મંગળ આક્રમકતાના કારક. અને જ્યારે શુક્ર મંગળની યુતિ ત્યારે જાતકો પ્રેમ વિવાહ કરવા પાછળ ભાગીને જતા હોય છે. એમાં સાહસ રહેલું છે. મંગળ સાહસિકનો કારક છે. અને શુક્ર રાહુ. શુક્ર રાહુ એટલે એક કરતા વધારે પાત્ર સાથેનું એટેચમેન્ટ શુક્ર રાહુની યુતિ કરાવડાવે. તો ત્યારે જેની પણ જન્મ કુંડલીમાં શુક્ર રાહુની યુતિ હોય ત્યારે આવી ઘટનાઓ બનવા પાછળ હોય. એની પાછળ બીજા ઘણા બધા ફેક્ટરો પણ કામ કરતા હોય. જો શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો આમાં આવી બાબતો ઓછી પણ બનતી હોય. એમાં પણ જો પ્રાપ્ત ગ્રહની યુતિ ચાલુ થઈ તો સમજવાનું કે એક કરતા બીજા તે પાત્ર સાથેના એટેચમેન્ટ બનતી હોય છે. જન્મ કુંડલીમાં લગ્નમાં રાહુ મહારાજ હોય, પુરુષ હોય કે સ્ત્રી જાતક હોય, અને જો લગ્નમાં રાહુદેવ હોય તો પોતાના પતિને
ઓછા પ્રેમ કરે, બીજા તે પાત્ર સાથેનું એટેચમેન્ટ વધારે હોય છે. તો મિત્રો ઘણા બધા એવા ફેક્ટર હોય છે કે જે પ્રેમ વિવાહની બાબતો. હવે તમારા માતા અને પિતા ક્યારે તમારાથી અગેન્સ્ટ જાય, અમુક લોકોને એવી કંપની મારા મમ્મી નથી માનતા, મારા પપ્પા નથી માનતા, તો જ્યારે આવી ઘટનાઓ બને તો સમજવાનું કે તમારા પિતાના કારક સૂર્યદેવ એ પાપ ગ્રહોથી પીડિત હોય ને 6ઠે 8મે કે 12મે બેઠેલા હોય તો તમારાથી એ વિરુદ્ધમાં જવાના. આ જ પ્રમાણે ચંદ્ર માતાના કારક છે, અને ચંદ્ર જ્યારે 6ઠે 8મે 12મે પાપ ગ્રહોથી પીડિત શનિ ચંદ્રનો રાહુદેવ શનિ અને રાહુ અને ચંદ્રનો ગ્રહણ દોષ, શનિ ચંદ્રનો વિષ યોગ, આવી જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે તમારા મમ્મી પણ તમારાથી અગેન્સ્ટમાં જાય છે. તો મિત્રો આ કાર્ય પ્રેમ કરવો એ સારી વસ્તુ છે, પણ પ્રેમ વિવાહની જ્યારે બાબતો ઉપસ્થિત થાય ત્યારે દરેક મારા વાલા જાતકોને નમ્ર વિનંતી કે તમારા દાંપત્ય જીવનમાં તમે કરો, મમ્મી પપ્પા તમે એને પણ કોઓપરેટ કરો, પણ લગ્ન મેળાપક કરવો કે એક નાનકડી ભૂલ જીવનમાં મોટી આઘાતને પ્રત્યાઘાત ના કરી શકે. રાહુ અને ગુરુનો ચાંડાલ દોષ હોય ત્યારે પણ જીવનમાં જ્ઞાન સાથે છેડા થાય, અને જ્ઞાન ઉપર રાહુદેવનું ભ્રમણ થવાના કારણે એક નાનકડી ભૂલ જીવનમાં આખી જિંદગી પસ્તાવાનો વારો આવતો હોય છે. તો આવા નાના નાના બાબતો પણ જો તમે જ્યોતિષને એક માધ્યમ બનાવશો, જ્યોતિષ એ વિજ્ઞાન છે, અંધશ્રદ્ધા નથી, પણ જ્યારે તમે જ્યોતિષને એક તમારું જન્મની તારીખ, જન્મનો સમય ને જન્મનું સ્થળ જો સચોટ હશે તો જ્યોતિષકાર એના છેક સુધી પહોંચી અને તમને નિરાકરણ આપી શકશે. મિત્રો આ હતી એક નાનકડી આપણી ટિપ્સ, અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ ગયું. ચંદ્ર ગુરુ ભેગા પરાક્રમ સ્થાને ગજકેસરી યોગ. તો આજના દિવસમાં તમારા મકાન સુખ, વાહન સુખની બાબતોમાં તમે પરાક્રમ કરવાના. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં તમારો નાણાંનો ખર્ચ, ધાર્મિક કાર્યો પણ તમે જોડાઈ જવાના. આજના દિવસમાં લાભ, આકસ્મિક ધન લાભના યોગો. તો મિત્રો આજે મેષ રાશિના જાતકોએ દુર્ગા માતાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ દમ દુર્ગાય નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં વાણીના લગતા ધંધાને વાણીથી જે પણ ધંધા કરાતા હોય એમાં તમારે લાભ. કલાકારી ક્ષેત્ર હોય, વકીલાત ક્ષેત્ર હોય, જ્યોતિષકાર હોય, તેને આજના દિવસમાં ધન લાભ. બિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યોમાં સફળતા થવાની. નોકરીમાં પદોન્નતિ અને ઉપલા અધિકારીઓ સાથે આજે મન મોટાવ રહેવાનો. આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા કરવા માટે ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસ પસાર કરો. મિત્રો આજે સિઝનેબલ ફૂડ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનું ગજકેસરી યોગ. આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં ખૂબ અલગ પ્રકારનું એક વાતાવરણ ઊભું થશે. સૌભાગ્યવતી જીવન, અને આજના દિવસમાં ધન પણ એટલા જ પ્રમાણમાં તમને મળવાનું. ધન પાછળ તમે એટલા જ પણ પૈસો મારો પરમેશ્વર, આ બધી બાબતો ઉપસ્થિત થવાની. કુટુંબના વાદ વિવાદો હશે તો આજે સોલ્યુશન થવાની. મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. અને આજના દિવસમાં નાની નાની બાબતોમાં પકડ ના રાખતા, થોડું કોમ્પ્રોમાઇઝ કરીને કુટુંબની કોઈ વ્યવહારિક બાબતો આવે ત્યારે તમે બાંધછોડ કરજો. કુટુંબમાં સલાહ સૂચનની બાબતો જ્યારે આવે ત્યારે એકાગ્રતા કરી અને બધાના સાથ સહકારથી ચાલશો તો તમારા પ્રતિષ્ઠા અને માનમાં વૃદ્ધિ થવાની. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ, ઓમ રાહવે નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં પ્રવાસ પર્યટનની અંદર આનંદને ઉત્સાહ રહેવાનો. દરિયાપારની મુસાફરી, ઘણા સમયથી તમે PR લેવા માંગતા હોય તો આજના દિવસમાં એ કાર્ય તમારા સફળતા થાય. વિદેશના ધંધા અને વિદેશથી ધંધામાં ધન લાભની બાબતો કહી શકાય. આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા, નાના મોટા ટેન્શન હોય, નોકરીની અંદર પ્રગતિ અને મકાન સુખ, વાહન સુખની ખરીદીની બાબતો ઉપસ્થિત થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે આખા ચોખા અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની.
સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીઓ. મિત્રો, આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીમાં આનંદ, સંતાનથી લાભ ને સંતાનનો લાભ, તમારા સંતાનની પ્રગતિ એ પણ આજનો દિવસ કહી શકાય. આજના દિવસમાં બહારના સંબંધોથી તમને લાભ થવાનો. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી અને સૂર્યદેવને જર્પણ કરીને ગાયત્રી મંત્રના જપ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીઓ. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઊંચ હોદ્દાની પ્રાપ્તિ થાય. ક્યાંક રાજકીય જેવા વ્યક્તિઓને આજે મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો થાય. તમારું માન સન્માન પ્રતિષ્ઠાનો આજે વધારો થાય. આજે કન્યા રાશિના જાતકોએ શત્રુઓનો પ્રહાર કશો ચાલવા નથી. શત્રુઓ હાથ હેઠા પડી જાય. નોકરીમાં પદોન્નતિ અને આર્થિક પાસું મજબૂત. ઇન્કમ સોર્સ વધવાના કારણે મનમાં આનંદ, આકસ્મિક ધન લાભનો યોગ પણ કરી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. આજે તમારા ભાગ્યની વૃદ્ધિ થવાની. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાવાળો કહી શકાય. તમારા સાહસમાં પ્રગતિ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ રહેવાનો. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધો અને પિતાના ધનનો લાભ મળવાનો. પિતાની પ્રોપર્ટીનો લાભ પણ મળવાનો. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે 11 લવિંગની માળા દુર્ગા માતાને અર્પણ કરી અને નવાણા મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીઓ. આજે થોડુંક વાયરલ ઇન્ફેક્શન, ગળાને લગતી તકલીફની બાબતોનું કમ્પ્લેન આવશે, પણ મનની અંદર ચિંતા અને ભેમ એ છોડવો પડશે. પડવા વાગવાના યોગની અંદર આજે બચાવ પક્ષ પણ એટલા જ પ્રમાણમાં, ભાગવાનું પણ એટલા પ્રમાણમાં. મોટી હાનિ નહીં હોવા છતાં દુર્ઘટના ટળી એવું કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ રાખજો. ખોટા વાદ વિવાદો અને સામાજિક કાર્યમાં વધારે ફરવાથી માનહાનિ ન થાય તેની કાળજી લે. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની માળા કરવી અને હનુમાન ચાલીસાના 3 પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે ધન રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગોમાં આરામ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ, પતિ પત્નીનો પ્રેમ મળી રહે. સાસરી પક્ષમાં ધન લાભની બાબતો કહી શકાય. આજના દિવસમાં મન ઉપર આનંદની બાબતો કહી શકાય. ને આજે સંતાનના અને સંતાનથી સારા સમાચારના યોગો કહી શકાય. પણ ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખજો, નહીતર ગુપ્ત શત્રુઓ તમને હરાવી ના જાય. બ્રેનના રોગો અને પેટના રોગોથી આજે સાચવો. ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા દર્દીઓએ ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. ધન રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના અને શનિદેવના મંદિરે તેલ સિંદૂર અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શનિ, ચંદ્ર અને ગુરુનો ગજ કેસરીઓ. મિત્રો, આજે મકર રાશિના જાતકોને પત્નીની તબિયત બગડવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. પત્નીને અથવા આપને ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી બાબતો હોય તેમાં વૃદ્ધિ થવાથી મનમાં ચિંતાનું વાતાવરણ કરી શકાય. મેડિકલ પ્રશ્નોમાં નાણાંનો ખર્ચ થાય. આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ લેવો, વાણી ઉપર સંયમ રાખવો, ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. તો આજના દિવસમાં શનિદેવની આરાધના અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. કાળા કૂતરા દૂધની રોટલી પણ કરવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર ગુરુનો ગજ કેસરીઓ. આજના દિવસમાં મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર અને જ્ઞાનમાં બુદ્ધિ, શેરસટ્ટા લોટરીનો લાભ, સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. આજનો દિવસ તમારો આનંદમાં રહેવાનો. સારું મિષ્ટાન અને સારા ભોજન ખાવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. સામાજિક ને ધાર્મિક કાર્યો આજે પાછળ તમારે જવાનું થાય અને તે જગ્યાએ તમારો આનંદ ઉત્સાહ વધવાનો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ એટલે કે બોર નાના બાળકોને અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની.
મીન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનું ગજ કેસરી. આજે મનમાં આનંદ, ઉત્સાહ, સ્વાદિષ્ટ ખાવું, પિતાની પ્રગતિ સાથે બહારના સંબંધોથી લેણદેણ આજે અનુકૂળતા વાળી રહેશે. વ્હીલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો કરી શકાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીના મંત્ર કરવા, ઓમ કુલદેવતા ભ્યો નમઃની એક માળા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જન્મ જય માતાજી.